હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો કાલે હતી ઉત્તરાયણ અને આજે પાછો ઠંડી ઉત્તરાયણ છે કહેવાય ને, આપણી ભાષામાં કે આજે ટાઢી ખીહેર છે. તો આજે છે ને મારે તો જવાનું છે ઓફિસે અને આજે સતીશ ઘરે છે. મોસ્ટ ઓફલી અમારે સુરતમાં છે ને 2 દિવસની રજા હોય છે બધાને, અને કોકને ચાલુ હોય છે. તો આજે મારે છૂટી નથી, મારે આજે જવાનું છે ઓફિસ. તો આજે સતીશ ઘરે છે તો એ વ્લોગ બનાવશે. અત્યારે તો હજુ સૂતા છે અને મારે ઓફિસ જવાનું હતું તો હું વહેલી જાગી ગઈ છું અને બધું કાલનું કામ પણ પડ્યું હતું અને હું દેશમાં ગઈ હતી તો પછી કાલે જ આવી સવારે. તો મારે પણ બધું જે કામ હતું, કપડાને બધું ધોવાનું અને ઘર બર બધું સાફ કરવાનું હતું. તો મેં આજે વહેલી ઉઠીને બધું કામ બામ કરી નાખ્યું છે અને આજે સતીશ વ્લોગ બનાવશે ને મારે જવું છે ઓફિસ. અત્યારે તો હું નીકળું ઓફિસ જવા માટે અને પછી આપણે મળીશું સાંજે. હવે તો આવી જાઓ બધા અળદિયા ખાવા માટે, શિયાળાની સ્પેશિયલ આઈટમ. તો અમારે તો છે ને બનાવવાનો ટાઈમ ના હોય એટલે હું આ દેશમાંથી લઈ આવી છું, રેડીમેડ જ લઈ આવી છું. તો આજે છે મિત્રો બીજો દિવસ. માયા તો કહીને ગઈ છે તમને કે હું જાઉં છું ઓફિસે. હું અત્યારે ઉઠી ગયો છું, ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું. તો ધાબા ઉપર આટો મારી આવીએ, થોડીક વાર રહેશું ધાબા ઉપર, પછી ક્યાંય જવાનો વિચાર હશે તો જાઉં, બાકી હોઈ જાઉં. કારણ કે આપણે નાઇટનું આજે કંઈ નક્કી નથી, જવાનું તો છે જ, કદાચ તો જવાનું જ છે, એટલે નાઇટનું કંઈ નક્કી નથી. પણ પૂવું તો જોહે થોડુંક, એટલે થોડુંક ધાબા ઉપર આટો મારી આવીએ ઘડીક. અને બપોર પછી રોનક જાતી હોય તો બપોર પછી પણ આપણે પાછા જાશું. અત્યારે થોડીક વાર આટો મારતા આવીએ. કાલે આખો દી તો કઈ રીત છે બપોર પછી થોડી થોડી પતંગ ઉડે છે, વધારે નથી ઉડતી. તું શું કરે? ફિરકી પકડે? તને પતંગ ચગાવતા નથી આવડતી? હે કાવ્યા, તને પતંગ ચગાવતા નથી આવડતી હજી? હે એને પપ્પા પાસે ચગાવડાવે ને પોતે જોઈ લે ફિરકી પકડીને ઉભી. બોલ ને, બોલ બોલ. સૂટ બૂટ ને બાકી જમાવટ છે. હું હે સૂટ બૂટ ને જમાવટ છે તારે? તાર માસી નો બોલાવાય? બોલ બોલ. નવી લેવી છે? હા માયા માસી ઓફિસે. મને આવડતી જ નથી. આવડતી હોય તો ન હું સગાવી લઉં. ઓફિસે ઓફિસે આપણે આવી ગયા છે ભાવેશભાઈ ના ધાબા ઉપર. ત્યાં જઈને ભાવેશભાઈ ને બધાને મળી લઈએ પેલા. હું એકલો જ આવ્યો તો એ ઓફિસ છે ચાલુ છે. હરમાઈ ગયો? હે હરમાઈ ગયો તું? આવે તને હરમ આવે? હે મેળમાં નથી. હાલો હાલો ચડવા માંડો. અમારે જો મહેમાન ઉપર ચડે કે નહીં? અંબા
વાહ રે વાહ અડી ગયો બાકી તું એ ગાંડા ગેંગ આખી મોટા હું હતા રે મોટા હતા માં આ જો રે પૂજા લઈ લે નું પીના આજની રોનક અહીંથી સારી છે અમારા ધાબેથી તો કાંઈ નહોતું ખબર જ કેવું એટલે તો હમણાં આવતા ગયા કાલે મોડા આવ્યા હતા હું કેતો મેં કોલો આવ્યો હતો કે નહીં કોબરા સિંહ એ કોબરા નૈનભાઈ તમે શું કરો નૈનભાઈ કન્યા પાડીએ કાણા પાડે ને કાણા પાડે ચશ્મા લગાવ ને ચશ્મા લગાવ જાંગડ ગેંગ જઈ લે આ પોણો ગટો જો તું ઓલી કોર વયો ન જાતો ફેરવ અમન ફેરે જો ફેરવે જો ફેરે લવ ને બીજે આનું તો પહેલા જ લઈ લે એનો પહેલા જ લઈ લે બસ એ ફુગા આડા નાખ દે હાલો અત્યારે આવી ગયો છું માયાને લેવા હમણાં આવે છે ફોન આવી ગયો કે લેવા આવે મેં કીધું બીજા આવી ગયો એને ખબર નથી કે હું આવવાનું છું અત્યારે હું પૂગી ગયો છું એ આવે એટલે પછી આપણે નીકળીએ મોબાઈલમાં કોકા મારતી આવે જોઈજે દેખાય ને સ્પીડમાં આવતી હોય ને એટલે મોડું થતું હોય. તો આજે હતી વાસી ઉત્તરાયણ અને સતીશ ઘરે હતા તો તમે વિડીયોમાં જોયું બધું કે આજે સતીશ એના ફ્રેન્ડને ત્યાં ને બધે ગયા હતા અને હું આજે ગઈ હતી ઓફિસ તો પછી ઓફિસથી મને સતીશ લેવા આવ્યા હતા ઓફિસે પછી ઓફિસથી ઘરે આવીને રસોઈ બનાવી અને પછી સતીશ જમીને અત્યારે ગયા છે નાઇટમાં એને જવાનું હતું તો એ નાઇટમાં ઓફિસે ગયા છે અને મેં બધું કામ પતાવી નાખ્યું છે અને હવે મારે પણ સૂઈ જવું છે કેમ કે 2 દિવસ થયા ઉજાગરો છે અને સરખી નીંદર નથી થઈ અને કામે એટલું હતું અને પાછું આજે ઓફિસ પણ જવાનું હતું તો સવારે બધું કામ કરીને ઓફિસ ગઈ તો પછી અત્યારે થાકી ગઈ છું તો આજે વહેલું સૂઈ જવું છે કેમ કે કાલે હજી વધારે કામ પડ્યું છે બધું કરવાનું. તો ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં.